આપણે સ્ટાર્ટ કરીશું. સપ્ટેમ્બર 2 બરોબર. ઘણા બધા બાળકો વરસાદના કારણે તો પાણી ભરાઈ જવાના કારણે અત્યારે આપણે ઓફલાઈન ક્લાસ નથી કરી શકતા, નથી કરી શકતા. એમનો ટાઈમ વેસ્ટ ના થાય, આગળ વધતો રહે એ હેતુથી આજે આપણે ઓનલાઈન લેક્ચર્સ પણ એમ સર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ચાલુ કરીએ છીએ. મારું નામ છે કુશલ શાહ, BSc MSc Mathematics, Forest and Wildlife Resources, Chapter number 2. We are sharing this planet with the millions of the living beings and the microorganisms. We are share this planet the millions of the living beings, લાખો કરોડો લિવિંગ બીંગ્સ છે જે હાજર છે અહીંયા આગળ, બરોબર, કે જેના સાથે આપણે પ્લાનેટ શેર કરીએ છીએ. એકલા હ્યુમન્સ થોડી ને અહીંયા આગળ રહેતા હોય. ચલો, કઈ રીતે આપણે અલગ પાડીએ છીએ? એનિમલ્સ, બરોબર, એનિમલ્સ, બર્ડ્સ, હ્યુમન્સ, બરોબર, પછી ઇન્સેક્ટ્સ, ખબર છે ને, પછી બીજી કઈ કઈ વસ્તુ આપણે ત્યાં હાજર છે? યસ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, યસ, વેરી ગુડ. પછી બેક્ટેરિયા, ફૂગ, પછી વાયરસ, ખબર છે ને, વાયરસ જોયો છે ને તમે બધા. એ બધી જ રીતે આપણે અહીંયા આગળ જીવિત વસ્તુઓ આપણા ત્યાં પ્રેઝન્ટ છે. વાયરસ તો બધાને ખબર જ છે, ફેમસ કયો છે, કોરોના. યસ, વેરી ગુડ. ચલો, humans and all the living organisms highly complex with the ecological system and the entire dependent on the each other the survival. બરોબર, આપણા બધા જ હ્યુમન ચેન સાથે જોડાયેલા છે. જે હ્યુમન ચેન આપણી સાથે જોડાયેલી છે, કઈ રીતે તને બધાને ખ્યાલ જ છે, એ સમજાવું છું કે હ્યુમન ચેનની અંદર આપણે સૌથી પહેલા તો જે પ્લાન્ટ્સ છે, પ્લાન્ટ્સ નાના મોટા ઇન્સેક્ટ ખાય છે. પછી આના મોટા જીવજંતુઓ જેમ કે ઉંદર છે, બરોબર, આપણા રેટ્સ છે. પછી એનાથી મોટા છે લિઝાર્ડ, એ બધા એ નાના ઇન્સેક્ટને ખાય. પ્લાન્ટ્સ ઉપર ઇન્સેક્ટ ડિપેન્ડેડ હોય. પછી ત્યાં લિઝાર્ડ છે, રેટ છે, એ લોકો એમને ખાતા હોય છે, પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પછી મોટા એનિમલ્સ એમને ખાય, બરોબર. આવી રીતે આ આખી ચેન, ફૂડ ચેન છે જે ચાલતી રહે છે. આપણે ચેપ્ટર નંબર 13 સાયન્સની અંદર જે ભણી ચૂક્યા છે. ચલો, એનિમલ્સ અને માઇક્રો ઓર્ગેનિઝમ reacts with the very equal quality and the air of very breath with the water, drink, soil and the produce to the food. બરોબર, આ આપણને ઘણા બધા ફૂડ માટે પણ ઉપયોગી હોય છે. સોઇલ પ્રોડ્યુસ ઓફ ધ ફૂડ, બરોબર, સોઇલમાંથી આપણને સૌથી વધારે ફૂડ મળતું હોય છે. ઓકે, વેરી ગુડ. ચલો આગળ વધીએ. હવે આપણે ઇન્ડિયા ઇઝ ધ વેરી રીચ એન્ડ ધ થ્રેટન બાયોસ્ફિયર, બરોબર. ઇન્ડિયા જોડે બહુ જ બધા બાયોડાયવર્સિટી છે. બાયોડાયવર્સિટી એટલે આપણે બધાને ખ્યાલ જ છે કે વિવિધતા, પ્રાણીઓ અને એનિમલ્સ અંદર વિવિધતા. ઘણા બધા ટાઈપ્સના એનિમલ્સ આપણા ત્યાં જોવા મળતા હોય છે. એક્ઝામ્પલ ભણીએ તો તમને ખબર છે ઓલા ઘડિયાળ ટાઈપના મગર આવે, નોર્મલ મગર આવે, જાડા, પાતળા, લીલા, પીળા, અલગ અલગ ટાઈપના ક્રોકોડાઇલ્સ આવતા હોય છે. એવી રીતે અલગ અલગ એનિમલ્સને અલગ અલગ સ્પીસીસ હોય છે. પછી ગુલાબની અંદર સ્પીસીસ હોય છે, લાલ ગુલાબ, પીળું ગુલાબ, પિંક, વ્હાઈટ, બ્લેક રોઝ બી તો અત્યારે પ્રેઝન્ટ હોય છે. તો એવી રીતે ઘણી બધી એવી વેરાયટીઝ છે. ઇન્ડિયા ઇઝ ધ રીચ બાયોલોજીકલ થ્રેટેડ ઓફ ધ બાયોસ્ફિયર, બરોબર. આ આપણું ઇન્ડિયા જોડે બહુ જ વધારે રીચ પ્રમાણમાં છે. આપણે એને બચાવવું જોઈએ, બરોબર. ધ સિચ્યુએશન ઇન્ડિયાઝ રીચ એન્ડ ધ થ્રેટેન્ડ બાયોસ્ફિયર, બરોબર. રીચ એન્ડ થ્રેટેન્ડ બાયોસ્ફિયર. India is the one of the world richest country in the terms of the vast array of the biological diversity. India one of the world largest country in the terms of the vast array of the biological diversity, hosting the desire on the flora and deeply integrated into the daily lives. બરોબર, નાની મોટી વસ્તુ આપણી ડેલી લાઈફને પણ ઘણી બધી સારી રીતે ઇફેક્ટ કરતી હોય છે. Unfortunately, the precious natural resources currently under the great stress. બરોબર, આપણા જેટલા પણ રિસોર્સિસ છે બધા અત્યારે ખતરામાં છે. કેમ? કેમ કે આપણે શું કરીએ છીએ, જમીન લેવા માટે, કાં તો બિલ્ડિંગ્સ બનાવવા માટે, ફેક્ટરીઝ બનાવવા માટે આપણે બધું કટ આઉટ કરી રહ્યા છે પ્લાન્ટ. જો પ્લાન્ટ્સ જ નહીં બચે તો એનિમલ્સ બી નહીં બચે.
એનિમલ્સ નહીં બચે તો આપણે પણ નહીં બચીએ, ધીરે ધીરે આપણે પણ સમાપ્ત થઈ જઈશું. એના કારણે આપણે બચવા માટે એનિમલ્સને બચાવવા ખૂબ જ જરૂરી છે. ચલો આગળ ભણીએ. This rapid decline divided into the primary imminence and the insensitivity to the our environment. Insensitivity to the our environment means કે હવે આ સેન્સિટિવ ટોપિક છે કે આપણે આપણા વાઇલ્ડ લાઈફને બચાવવું જ પડશે. જો નહીં બચાવીએ તો એક દિવસે અંત થઈ જશે અને આપણા જોડે કંઈ જ બચશે નહીં. બરાબર. હાઇલાઇટિંગ ધ અર્જન્ટ needs of the immediate conservation of the effort and preserve the life and support the system water, air and soil. બરાબર. વોટર, એર એન્ડ સોઇલની અંદર પણ આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ટુ ટોપ ડાઉન એક્શન ઓફ ધ વાઇલ્ડ લાઈફ એક્ટ્સ એન્ડ ધ પ્રોજેક્ટ્સ. હવે આપણી ગવર્મેન્ટ, આપણને જો આ વસ્તુ ખબર છે કે આ પ્રોબ્લેમ છે તો ગવર્મેન્ટને બી ખબર હશે ને, જે આપણો દેશ ચલાવે છે એમને બી તો સારી રીતે ખબર હશે. તો એ લોકોએ શું કર્યું હતું, આપણી વાઇલ્ડ લાઈફને બચાવવા માટે અમુક ટાઈપ્સના રૂલ્સ લગાવ્યા હતા. આપણે બધા જોઈ શકીએ છીએ. એક રૂલ ક્યારે લાગ્યો તો યાદ રાખજો હા બધા, 1972 ની અંદર લાગ્યો હતો. બીજો રૂલ ક્યારે લાગ્યો હતો, 1973 ની અંદર લાગ્યો હતો. કયો રૂલ લાગ્યો હતો, કોના માટે લાગ્યો હતો, આપણે જોઈએ છીએ. ચલો યસ. The response to the rapid wildlife decline and the conservationist of the successful demand of the national project program independent in 1972. 1972 ની અંદર આપણે વાઇલ્ડ પ્રોટેક્ટ નેશનલ પ્રોટેક્શનનો આપણે રૂલ કાં તો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો. પાવરફુલ એક્ટ બેનર હન્ટિંગ પ્રોવાઇડ ધ લીગલ legal protection and to the habits and the heavily restricted wildlife remaining of the population emerged species of the country. જે આપણા દેશની અંદર એક સ્પેશિયલ ટાઈપની સ્પીસીસ છે એમને બચાવવી કાં તો એમનું હન્ટિંગ કરવું નહીં, એની પર લીગલ લોસ લગાવ્યા હતા. આપણે બધાને ખબર છે લીગલ લોસની અંદર આપણે સૌથી ફેમસ કિસ્સો જાણે છે સલમાનભાઈનો. એ હન્ટ કર્યું કે નહીં કર્યું કોઈને નહીં ખબર, બટ આજે પણ એની ઉપર કેસ ચાલે છે. એવી રીતે હન્ટિંગ ઉપર પહેલા આપણે પ્રતિબંધ લગાવ્યો હતો, પણ પહેલાના સમયમાં એવું નહોતું. જ્યારે બહુ જૂના સમયની વાત કરીએ તો રાજા મહારાજાના સમયમાં આ બધું હતું નહીં. ત્યાં આગળ શું ચાલતું હતું, કરો તમારી મરજીથી હન્ટ, પણ એના કારણે વાઇલ્ડ લાઈફ સ્પીસીસ ઓછી થવા લાગી અને આપણા દેશની જે રીચ બાયોલોજીકલ ડાયવર્સિટી છે એને નુકસાન પહોંચવા લાગ્યું. તે આપણે બચાવવી જ પડશે. એના માટે આ બધા રૂલ્સ પ્રોટેક્શનનો, પ્રોવાઇડ હન્ટિંગ ને બધાનો એ ક્યારે લાવ્યો હતો, 1972 ની અંદર. બરાબર. ઓથોરિટી ટુ ધ રિયલાઇઝ ધ ટાઈગર પોપ્યુલેશન હેડ ધ dramatically widened and from the estimated 50 to 50,000 to the just of the 1800. આપણે જોડે એસ્ટિમેટેડ કેટલા હતા, 55,000 ટાઈગર્સ જેવા હતા અને એની અંદરથી ઓવર 1800 ડ્યુ ટુ ધ રેપ્રિમેન્ટ પોચિંગ એન્ડ ધ શ્રીકિંગ હેબિટ્સ ઓફ ધ પ્રોજેક્ટ ટાઈગર. આપણે પ્રોજેક્ટ ટાઈગર બી લાવ્યા હતા. ક્યારે લાવ્યા હતા, 1973 ની અંદર લાવ્યા હતા. The Project Tiger launched a massive well and the publicized wildlife campaigning focusing not just on the saving the and engage of the species but the preserve the biotypes of the sizable of the magnitude across the massive reserves. બરોબર. જેટલા પણ આપણા રિઝર્વ્સ હતા એને બચાવવું અને આપણા જેટલા પણ બાયો ટાઈપ્સ હતા એમને બચાવવું. બરોબર. સાઇઝેબલ હતા બધાને બચાવવું એ આપણી ફરજ હતી. આપણે સરખી રીતે એને સાઇઝેબલ મેગ્નિટ્યુડની અંદર અક્રોસ ધ મેસિવ રિઝર્વ. ઓકે. આપણે એને બચાવવા માટે આપણે એક રૂલ લાવ્યા હતા 1973 ની અંદર. ઓકે. ચાલો આગળ ભણીએ. ચલો હવે આ બહુ જ કામની વસ્તુ છે. કમ્પેરિઝન ઓફ ધ મેટ્રિક્સ. કયા કયા નિયમો, કયા કયા રૂલ્સ, ફોરેસ્ટ ક્લાસિફિકેશન કઈ રીતે લાવ્યા હતા. રિઝર્વ ફોરેસ્ટ in the more than the half of the total forest and India has to be officially declared as a reserve forest. આપણા ભારતની અંદર
જેટલા પણ ફોરેસ્ટ આવેલા છે એમાંથી અડધા ભાગથી વધારે ભાગના ફોરેસ્ટ have been declared into the reserve forest. Reserve forest એટલે શું હોય? These of the vital part of the areas widely regarded as the most valuable classification as far as the strict of the conservation of the forest and wildlife resource into the conquered. બરોબર, આપણે જેટલી પણ વાઇલ્ડ લાઈફ છે મોસ્ટ વેલ્યુબલ ક્લાસિફિકેશન આપણે ક્લાસિફિકેશન કરી દીધું કે બધા ટાઈગર્સને એક સાથે મતલબ કે ટાઈગર્સ છે પછી પેલા જે આપણા ડિયર્સ છે એ બધાને ક્લાસિફિકેશન કરી દીધું આ ટાઈપના સ્પેશિયલ ફિશિસ આ ટાઈપના જંગલોમાં જોવા મળે છે આ ટાઈપમાં એમને બચાવવાની જવાબદારી આપણી હોય બરોબર વાઇલ્ડ લાઈફ એન્ડ રિસોર્સિસ ઓફ ધ કોન્કર્ડ પછી આપણે એને કોન્કર્ડ કરી લીધું હતું આવે છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ કઈ રીતે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ ઇન ઓલમોસ્ટ 1/3 ઓફ ધ ટોટલ ચલો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ શું છે 1/3 કેટલા 1/3 ઓફ ધ ટોટલ ફોરેસ્ટ અને ઓલા કેટલા છે રિઝર્વ ફોરેસ્ટ 1.5 હાફ કરતા વધારે 1.5 કરતા વધારે અને ઓલા જે છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ 1/3 છે કેટલા છે 1/3 યસ चलो प्रोटेक्टेड फॉरेस्ट 1/3 ऑफिशियली of the categorized to protect by the forest બરોબર ડિપાર્ટમેન્ટ ઓફ ધ સ્પેસિફિક લેન્ડ ક્લાસિફિકેશન ઓલામાં શું હતું એનિમલ ક્લાસિફિકેશન અહીંયાની અંદર શું છે લેન્ડ ક્લાસિફિકેશન ઓકે કેરફુલી મેનેજ ઇન્ટુ ધ ઇન્શ્યોર ધેટ ધ ફોરેસ્ટ કમ્પ્લીટલી પ્રોટેક્ટેડ બાય ધ એની ફીચર્સ ઓફ ધ ડેવલેશન ઓફ ધ એન્વાયરમેન્ટલ ડેગ્રેડેશન બરોબર મતલબ કે એન્વાયરમેન્ટલ ડેગ્રેડેશન એને નુકસાન પહોંચી રહ્યું હતું એને બચાવવા માટે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ બનાવવામાં આવ્યું હતું રિઝર્વ ફોરેસ્ટ ક્લાસિફિકેશન ઓફ ધ એનિમલ્સ કરવામાં આવ્યું હતું આવડશે આટલું ચલો આગળ ભણીએ આગળ અનક્લાસ્ડ ફોરેસ્ટ અરે ચલો અનક્લાસ્ડ ફોરેસ્ટ ધીસ ઓલ અધર હવે 1/3 તો ઓલામાં જતું રહ્યું પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં 1/2 શેમાં જતું રહ્યું રિઝર્વ ફોરેસ્ટમાં તો જે બચ્યું એ બધું શેમાં આવી જશે અનક્લાસ્ડ ફોરેસ્ટની અંદર આવી જશે બરાબર ધીસ ઓલ ધ રિમેનિંગ ફોરેસ્ટ વેસ્ટલેન્ડ belonging to the both of the government and the private communities state into the northeast and the part of the Gujarat northeast ખબર પડે ને આપણો ભારત છે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ તો નોર્થ ઈસ્ટ ઓકે નોર્થ ઈસ્ટ એટલે આ બાજુ વાળું આ નોર્થ ઈસ્ટના જેટલા પણ મોટા ભાગના ફોરેસ્ટ છે એ કયા છે અનક્લાસિફાઈડ ફોરેસ્ટ છે કયા છે અનક્લાસિફાઈડ ફોરેસ્ટની અંદર આવે છે ફરીથી એકવાર નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ તો નોર્થ ઈસ્ટના જેટલા પણ જંગલો છે એના આગળ મોટા ભાગે ક્લાસિફાઈડ ઇન્ટુ ધ unclassed forest classified એટલે અલગ કરવામાં આવે છે ગુજરાત has the high percentage of the land of the forest which actively managed by the community like this બરોબર અનક્લાસ્ડ ફોરેસ્ટ અંદર ગુજરાતની અંદર એટલે આપણે ગુજરાતની અંદર ઘણા બધા એવી જગ્યા આવેલી છે જે અનક્લાસ્ડ ફોરેસ્ટની છે ચલો કોન્ટ્રાસ્ટ ધ shows exploitation versus the plant conservation ઓકે હવે કન્ઝર્વેશન કરવા માટે અલગ અલગ રીતો uncertain explosion of the nature has left of the critical pollution like the tigers and the grasses on the vegas are extraction બરોબર મતલબ કે આપણા જે ગ્રેસીસ ને બધું હતું એ બધું શું થવા લાગ્યું તે ટાઈગર્સ હતા બધા નુકસાન પહોંચાડતા કેમ કે શું થતું હતું ઝાડ કપાઈ રહેતા આ જો પેપરને કટઆઉટ આપેલું છે આની અંદર તમે જોઈ શકો છો ઘડિયાળ પોપ્યુલેશન હેઝ બીન લોએસ્ટ સિન્સ 2017 દેખાય છે ઘડિયાળ જે મગરની પ્રજાતિ હતી એની પોપ્યુલેશન લોએસ્ટ થઈ ગઈ હતી એવું આમાં બતાવવામાં આવ્યું છે ચલો આગળ ભણીએ uncertain explosion of the nature left at a critical position
like the tigers and the whales on the verge of the extinction. બરોબર extinction એટલે લુપ્ત થવાની તૈયારી ઉપર આવી ગયા હતા આ બધા એનિમલ ક્યાં આવી ગયા હતા લુપ્ત થવાની તૈયારી ઉપર જેને આપણે બચાવ્યા હતા પ્રોજેક્ટ ટાઈગર થી 1917 ની અંદર યસ ચલો પછી આગળ મેજર threats such as the illegal poaching threats and the scaling habits and the depletion prey based specified to introduce the devising choose of the previously stable of the funeral wraps मतलब આમાં એવું કહેવા માંગે ટૂંકમાં કે અમુક વસ્તુઓ એવી હતી જે ઇલીગલી થતી હતી જે આપણને તમને મને કોઈને ખબર હોઈ શકે નહીં તો એને બચાવવા માટે પણ ગવર્મેન્ટે અમુક પ્રકારના રૂલ લગાવી દીધા હતા જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા મતલબ કે એનાથી આપણે વાઇલ્ડ લાઈફ તો આપણે બચાવવાની જ છે તમે રૂલ લગાવો કે ના લગાવો ઓકે તો એના ઉપર ગવર્મેન્ટે રૂલ લગાવ્યા છતાં પણ ઇનલીગલ રીતે બરાબર સ્ટ્રેકિંગ હેબિટ્સ ને બધાના કારણે તો પણ એનિમલ્સ મતલબ પહેલા કરતા બચ્યા હતા પરંતુ તો પણ ઓછા તો થઈ રહ્યા હતા એ આપણા માટે એક ખરાબ ડિસિઝન હતો into the direct contrast to this destruction the establishment of the designated of the centuries bring the order and calm nature majestic space like the Corbett Nation Corbett National Park of the સુંદરબન્સ આપણને ખબર છે સુંદરવનના જે જંગલો છે બહુ જ વિશાળ અને આપણા ભારત દેશનું ઘરેણું કહેવાય કેમ કે ત્યાં આગળ સૌથી વધારે પ્રાણીઓ એનિમલ સ્પીસીસ પ્લાન્ટ સ્પીસીસ સૌથી વધારે સુંદરવનમાંથી આપણને મળી આવે છે તેને બચાવવા માટે મેજેસ્ટિક સ્પેસ લાઇક ધ કોર્બેટ નેશનલ પાર્ક નેશનલ પાર્ક એટલે કે ત્યાં આગળ પ્રાણીઓનો બચાવ કરવામાં આવે અને નેશનલ પાર્ક કહેવાય છે બરોબર સુંદરબન્સ and the Periyar Tigers Reserve. Periyar Tiger Reserve secure into the legally protection having the when the complex biotypes. These are the without the constant threat of the human to the interference. मतलब કે હવે પહેલા શું કર્યું ગવર્મેન્ટે રૂલ લગાવ્યા કે મારી નાખશો તો કંઈક સજા થશે આમ થશે તેમ થશે પણ હવે શું લગાવ્યું કે ત્યાં આગળ હ્યુમન્સ જ નહીં હતું એ સજા કરવાની આવે ને કોઈ આવી શકે ઓકે ડન ચલો આગળ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બરાબર સ્કેર ઓફ ધ ગ્રોવ્સ એન્ડ ધ ટ્રાઇબલ બિલીફ્સ मतलब કે જેટલા પણ ટ્રાઇબલ્સ લોકો હતા હવે એમને પ્રોબ્લેમ પડવા લાગી હતી ટુ ધ the meaning of the scared of the groves nature worship બરાબર मतलब કે નેચરની સેવા કરવી a deep of the premise of the all creators of the nature must be have the facility protected मतलब કે નેચરની સેવા કરશો તો એક દિવસે તમારી સેવા કરશે this belief has successfully preserved the surveillance of the virgin forest and the present of the untouched from the known of the scared groves where any local interference strictly banned બરોબર કે સ્ટ્રિક્ટલી બેન્ડ હતું લોકલ ઇન્ટરફેરન્સ સ્ટ્રિક્ટલી બેન્ડ હતું પણ જ્યાં ત્યાંના લોકલ લોકો છે એમના માટે શું એમને કંઈક તો એ લોકો તો એમની વર્કશીપ એમની સેવા કરવા માંગતા હતા બરોબર ડિસેન્ટ ઇન્ડિયન સોસાયટી revere through the and protect the particular trees animal from the immediate मतलब ગવર્મેન્ટે તો રૂલ બનાવ્યા કે આને પ્રોટેક્ટ કરીશું પણ ગવર્મેન્ટ કંઈ પોતે પ્રોટેક્ટ કરવા આવતી નથી તેના જે લોકલ ટ્રાઇબ્સ હતી એ લોકો જ મોટાભાગે પ્રોટેક્ટ કરતા હતા ધ મુંડાસ એન્ડ સંથાલ વર્કશીપ હેઝ ધ મહુવા એન્ડ ધ કંડબા ટ્રીઝ બરાબર રાજસ્થાનની અંદર આપણે જોયું છે વ્હીલ ઇન્ડિયા ઇન રાજસ્થાન હિયર ઓફ ધ બ્લેક બોક્સ નીલગીરી બરોબર આ બધા બિશ્નોઈ લોકોનું વિલેજ છે તમને ખબર બિશ્નોઈને એ લોકોની બિશ્નોઈ કોમ્યુનિટી છે જે નેચરલ વર્કશીપમાં ખૂબ જ માને છે પ્રાણીઓ અને પ્લાન્ટ્સની સેવા કરવી જોઈએ એમનો મૂળભૂત
ધર્મ છે. હવે એ લોકોને લીગલી પ્રોટેક્ટ ધ પાર્ટ ઓફ ધ કોમ્યુનિટી. હવે એ તો કદી નુકસાન પહોંચાડવાનું વિચારી બી શકે નહીં. એ લોકો તો પ્રોટેક્શન આપતા જ હતા. કઈ કોમ્યુનિટીઝને એમની જે કોમ્યુનિટી હતી એમની કોમ્યુનિટીઝને. ચલો તેના વચ્ચે મસ્ત બે આપણે મુમેન્ટ છે. તમે બધા નાના સ્ટેન્ડર્ડમાં ભણી ચુક્યા હશો. ધ ચિપકો મુવમેન્ટ. The famous Chipko movement in the Himalayas successfully resist of the widespread of the demarcation across the survival of the valuable areas. Chipko movement શું થયું હતું આમાં સ્ટોરી આપી છે કે નહીં આપણને ખબર હું તમને ફરી રિવાઇઝ કરાવી દઉં કે ચિપકો મુવમેન્ટની અંદર એવું હતું કે ત્યાંના વિસ્તાર વધારવો હતો કાં તો એવું કંઈક હતું. તો ત્યાંના જે રાજા હતા તેમણે શું કીધું હતું કે ભાઈ ચલો જંગલો કાપવાના છે, બધા ઝાડ હટાવવાના છે અને ત્યાં આગળ શું કરવાનું છે, અમારે લેન્ડ જોઈએ છે કાં તો અમારે એને લાકડાની જરૂર છે અમારું મહેલ બનાવવા. યસ. તો ત્યાંના જે ટ્રાઇબ્સ હતી એ લોકો ઝાડને ચોંટી પડ્યા હતા. મતલબ કે જો તમે એમને કાપવા હોય તો એના પહેલા તમારે અમને કાપવું પડશે. This powerful community action to prove that the associated using the indigenous of the species can be emergency successful when the local people take charge of their environment. બરોબર આપણને એન્વાયરમેન્ટની વેલ્યુ ત્યારે ખબર પડે કે લોકો પોતાનો જીવ એક ઝાડના બદલા આપવામાં તૈયાર હોય છે. અત્યારના સમયમાં આપણને કોઈ કે ચલો મરી જાય ઝાડ કાપવા દઈશું તમને મારશું તો આપણે શું કાપી નાખો ઝાડ નહીં જીવવું. ઝાડને જ નહીં જીવો ચાલશે અમારે તો જીવાનું છે નહીં. પહેલાના સમયના લોકો જે બિશ્નોઈ કોમ્યુનિટીના છે આજે પણ બ્લેક બકને ભગવાન તરીકે એમની માને છે. બરોબર એમનું મંદિર બનાવેલું છે. પ્લાન્ટ્સને તો નેચરને જ એ બધું માને છે. નેચર અને પ્લાન્ટ્સ વગર કઈ છે જ નહીં એવું કહે છે. તો તમને આ ખબર હોવી જોઈએ. બરોબર. Enormously successful when the local people take the charge of the environment. ચિપકો મુવમેન્ટ ઉપરથી આપણને ખબર પડી કે પ્લાન્ટ્સ એનિમલ્સની આપણે કેટલી વેલ્યુ છે. એ પણ જીવ છે એમની અંદર પણ જાન છે તો આપણે એમને ઓબ્વિયસલી બતાવવા જોઈએ. બીચ બચાવો આંદોલન. Farmers and citizen groups like to the beach bachao andolan of the Tehri and the Navdanya have been the pioneer and the new methods of the ecologically farming. They have to the partially of the demonized start of the accurate and the levels of the describe the crop and the production and the entirely possible of the economically viable without the using of the harmful synthetic chemicals. मतलब કે सीड्स बीज એટલે કે सीड्स તો सीड्सને આપણે બચાવવા જોઈએ. सीड्सનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બરોબર. એને આગળ વધારવા જોઈએ. મતલબ કે એને લાવવા પણ આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું આપણે એને બચાવવાનું ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે બીજ બચાવ આંદોલન કે બીજનો નાશ થયા છે આપણને ખેડૂતો શું કરે બીજ જે આવે ને મોટા ભાગે સ્ટોર કરીને રાખે પોતાના ત્યાં પણ એ મોટા સમય પછી બગડી જતા હોય. એના માટે આ બીજ બચાવ આંદોલન થયું હતું. ચાલો આજના માટે આટલું. પછી આગળનો ટોપિક આગળના લેક્ચરમાં જોઈશું. આટલે બધી ખબર પડી કે જોડાયેલા રહો AM શાહ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે. થેન્ક યુ.